આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસુ સત્ર પહેલા 40 પાર્ટીઓની સર્વપક્ષીય બેઠક યોજાશે, જ્યારે આજે સંસદમાં રજૂ કરાશે વંદે માતરમનું બિલ। 7 દિવસમાં ગુજરાતમાં ફરી એકવાર વેગ પકડશે ચોમાસુ, જ્યારે સેટેલાઇટ ઇમેજમાં ઘાટ વાદળો દેખાયા, જ્યારે યુપી, બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે। આ સિઝનમાં મિત્રો સામાન્ય કરતા 23% ઓછો વરસાદ નોંધાયો, જ્યારે મધ્યપ્રદેશના 35 જિલ્લામાં દુષ્કાળ, યુપી બિહારના 18 જિલ્લામાં ભારે વરસાદ, મિત્રો આસામમાં 99 ગામ ડૂબ્યા। ત્યારબાદ મિત્રો શિક્ષણ સુધારા પેપર લીક મુદ્દે પોરબંદરમાં વિદ્યાર્થીઓનો જોરદાર વિરોધ, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરશે, જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર પણ માંગ। હવેથી મિત્રો દેશમાં ચાઇનીઝ સ્માર્ટફોનની બજાર હિસ્સેદારી ઘટી, જ્યારે 6 વર્ષમાં સૌથી ઓછી થઈ અને મિત્રો 15,000 રૂપિયાથી સસ્તા ફોનની વેચાણ ઉપર 45% ઘટ્યું। આ બાજુ મિત્રો નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યારે શહેરના માર્ગો પાણી થઈ ગયા અને વહેલી સવારથી વાતાવરણ પલટાયું, જ્યારે 4 કલાકમાં 1.339 ઇંચ વરસાદ નોંધાયો। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીગીરી હવેથી પૂરી, જ્યારે સરદારગીરી હવેથી શરૂ, જ્યારે મિત્રો મોરબી કિસાન સંમેલનની મોટી ચીમકી આપી, જો સરકારી પરિપત્રના દંડા લઈને આવશો તો વીજ દાંભલા 60 રૂપિયા કિલોના ભાવે વેચી દઈશું। સાબરકાંઠામાં 24 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ આવ્યા સામે, જ્યારે 3 બાળકોના થયા મોત અને 3 દર્દી વેન્ટિલેટર ઉપર, જ્યારે મિત્રો એક બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યું। મિત્રો ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે અદાણી સીએનજીના ભાવમાં ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે અને નવો ભાવ પ્રતિ કિલો 90.2 રૂપિયા થઈ ગયો, જ્યારે મિત્રો 2026ના વર્ષમાં કુલ 10 રૂપિયાનો વધારો ઝીંકાયો। પત્રકાર મિત્ર પાસેથી 10.87 લાખ રૂપિયા પડાવ્યા અને 20 વર્ષની મિત્રતામાં છેતરપિંડી, જ્યારે મિત્રો મહેસાણામાં ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાં ભાગીદારી બનાવવાની લાલચ આપી શખ્સે વિશ્વાસઘાત કર્યો મિત્ર સાથે। ભુજમાં પણ મિત્રો ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જ્યારે ખેડૂતોએ વીજ વળતર અને ઘાસચારા અછત સહિતના મુદ્દાઓ ઉપર રજૂઆત પણ કરી। ત્યારબાદ મિત્રો મૃતક બહેનના નામે ખોટો કરાર કરીને ભાઈએ 2.62 કરોડ રૂપિયા લઈ લીધા, જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતરનો મામલો આવ્યો સામે અને 5 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ। સુરતમાં લક્ઝુરિયસ મહાવીર હાઇટ્સમાં ઝરણા વહ્યા, મોખી કારો ડૂબી, પાણી ભરાતા રોડ પર બેસી લોકોનો વિરોધ જોવા મળ્યો, જ્યારે મિત્રો 73 તાલુકામાં જોરદાર વરસાદ, 6 દિવસ ગાજવીજ સાથે મોટી આગાહી આવી સામે। મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આ ઝેરી ગેસ ગુજરાતમાં અનેક લાશો ઢાળી દેત, જ્યારે મિત્રો જૈશના આતંકવાદીઓ બરણીમાં છાશ, મકાઈ, લોટ, મટન અને કેમિકલ ભરી ગેસ તૈયાર કરતા હતા અને મિત્રો 15 દિવસમાં તૈયાર કરવાનો પ્લાન પણ હતો। સુરતમાં મિત્રો પોલીસની હાજરીમાં છૂટા હાથથી મારામારી, જ્યારે પીડિતના લાલગેટ પીઆઈ સામે ગંભીર આક્ષેપ અને કહ્યું જુગારના હડ્ડાની ફરિયાદ કરવા ગયા તો અમારી સાથે જ આરોપી જેવું વર્તન કર્યું। જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના રેકેટનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યારે એસએમસીની ટીમે 3 જગ્યાએ દરોડા પાડી 2.13 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને 8 આરોપીઓની ધરપકડ કરી અને 5 વોન્ટેડ સામેલ। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે ક્રૂડના ભાવ વધતા ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું એલપીજી સબસિડી બિલ 1 લાખ કરોડ સુધી પહોંચવાનો પણ અંદાજ, જ્યારે મિત્રો બજેટમાં 30,000 કરોડનો અંદાજ હતો, પરંતુ તે હવે મિત્રો 70,000 કરોડ વધુ થવાની શક્યતા। મિત્રો હાલ પ્રતિ સિલિન્ડર 490 રૂપિયા સબસિડી અપાય છે અને પ્રથમ 2 મહિનામાં જ સબસિડી ખર્ચ 45% વધીને 755 અજબ થઈ ગયો। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં મેમરી ચિપના વધતા ભાવના કારણે હેન્ડસેટ 15% મોંઘા થયા, જ્યારે ભારતના સ્માર્ટફોન માર્કેટમાં એપ્રિલ અને જૂન મહિનામાં
ક્વાર્ટરમાં શિપમેન્ટમાં 10% ઘટાડો નોંધાયો, જ્યારે મિત્રો 6 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો અને ખાસ કરીને 15,000 રૂપિયાથી લઈને ઓછી કિંમતના સ્માર્ટફોનનું શિપમેન્ટ 45% ઘટી ગયું. મુંબઈ ઝવેરી બજારમાં આજે સત્તાવાર બંધ હોવા છતાં વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવ વધતા ઘર આંગણે પણ તેજી જોવા મળી, જ્યારે મિત્રો અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1,000 રૂપિયા અને ચાંદી કિલો દીઠ 1,000 રૂપિયા વધ્યા. વિશ્વ બજારમાં પ્લેટિનિયમ $1,600 નજીક પહોંચી ગયું અને ક્રૂડ તેલના ભાવ પણ ઈરાન અને અમેરિકાના તણાવ વચ્ચે યુક્રેન હુમલાના કારણે ઉછળ્યા. અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં ઘટસ્ફોટ આવ્યો સામે, જ્યારે કમાણીની લ્યાયમાં 3 લોકોના જીવ ગયાની પોલીસની કબૂલાત. હવે મિત્રો ફરશે ફુલડેઝર. હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સુરતમાં ખેડૂતોનો બળવો આવ્યો સામે. પાવર ગ્રીડ લાઇનની કામગીરી સામે આક્રોશ જોવા મળ્યો. વળતર નહીં તો ટાવર નહીંના નારા સાથે સરકારના પરિપત્રની કરી હોળી, જ્યારે મિત્રો ખેડૂતોએ બજાર કિંમતના 4 ગણા વળતર અથવા ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની માંગ પણ કરી. મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવે આરબીઆઈ દેશમાં પ્લાસ્ટિક કરન્સી દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી, જ્યારે મિત્રો બેંક નોટ પ્રિન્ટિંગ વિભાગે સિક્યુરિટી સાથેની પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ માટે બીડ મંગાવ્યા, જ્યારે મિત્રો લાંબા સમય સુધી ટકી રહે તે માટે આ નોટો એટીએમમાંથી પણ બહાર નીકળી શકશે. જ્યારે મિત્રો વિશ્વના 60 દેશોમાં પોલિમર નોટો ચલણમાં છે અને 2024-25માં પેપર કરન્સી પાછળ 6,372.80 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ત્યારબાદ મિત્રો અમદાવાદના રામોલ વસ્ત્રાલ સીમમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થતા 9 લોકોના કરુણ મોત થયા, જ્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 24 કલાકમાં ફેક્ટરી તોડી પાડી અને અન્ય 2 સીલ કરી, જ્યારે મિત્રો સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની ટીમ રચના કરાઈ. ત્યારબાદ મિત્રો જમ્મુ કાશ્મીરના સાંજોરી પૂંછમાં આગ ફાટ્યો અને પૂર ભૂસ્ખલનના કારણે ભારે તબાહી મચી, જ્યારે 10થી વધુ લોકોના થયા મોત અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાઈ અને 15,000 શ્રદ્ધાળુઓ પણ ફસાયા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આઈસીઆઈસીઆઈ બેંકનો નફો 16% વધીને 14,805 કરોડ થયો, જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં અપેક્ષા કરતા પણ સારા પરિણામો આવ્યા સામે, જ્યારે બેંકની એસેટ ક્વોલિટી પણ સુધરી. આ બાજુ મિત્રો ટોપ 10 કંપનીઓમાંથી 5ની વેલ્યુ 1.54 લાખ કરોડ વધી, જ્યારે ટીસીએસ ટોપ ગેનર ઉપર વેલ્યુ 72,000 કરોડ વધી અને રિલાયન્સ એસબીઆઈનો માર્કેટ કેપ પણ વધ્યું. ત્યારબાદ મિત્રો અમેરિકન ટેક કંપની એનવીડિયા સીઈઓનું બ્લેક લેધર જેકેટ 9.4 કરોડ રૂપિયામાં વેચાયું અને હરાજીમાં અપેક્ષા કરતા પણ 16 ગણી વધુ કિંમત મળી, જ્યારે મિત્રો પૈસા ફેલોશિપ અને રિસર્ચ ઉપર ખર્ચ થશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો નીતિ આયોગે દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 100માંથી સ્કોર આપ્યો અને ગુજરાત 56.6ના સ્કોર સાથે મોટા રાજ્યોમાં ટોપ પર રહ્યું, જ્યારે મિત્રો ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને તમિલનાડુ 50નો આંક વટાવી ટોચનું પ્રદર્શન કરનાર રાજ્યો બન્યા. હવેથી મિત્રો દેશભરમાં વરસાદ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અને મોટી આગાહી આવી સામે, જ્યારે સેટેલાઇટ તસવીરોમાં દેખાયું વાદળોનું ઝુંડ અને મિત્રો જમ્મુ કાશ્મીરથી બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ રાજ્યો સુધી ચોમાસું સક્રિય છે. હવામાન વિભાગે આગામી સમયમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહારમાં સૌથી ગીચ વાદળો દેખાયા, જ્યારે મિત્રો પશ્ચિમ રાજસ્થાનમાં આકાશ સ્વસ્થ જોવા મળ્યું. હવેથી મિત્રો ગુજરાતના પાડોશી એટલે કે મધ્યપ્રદેશમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, જ્યારે કેબિનેટની મહોર આવી સામે અને વિધાનસભામાં રજૂ કરાશે બિલ, જ્યારે મિત્રો આ કાયદો હવે લગ્ન, છૂટાછેડા, વારસો જેવી બાબતોમાં ધર્મથી ઉપર તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરશે. નાગાલેન્ડમાં મિત્રો કુદરતનો જોરદાર પ્રકોપ જોવા મળ્યો, જ્યારે ભૂસ્ખલનમાં 8 લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની પણ મોટી આશંકા. હવેથી મિત્રો 22 જુલાઈએ મળશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મોટી બેઠક, જ્યારે સીટના અંતિમ અહેવાલ ઉપર થશે મોટી ચર્ચા.
ત્યારબાદ મિત્રો સંસદમાં સમીકરણો બદલાશે, જ્યારે બળવાખોર 26 સાંસદોને લોકસભા સ્પીકરે આપે મંજૂરી અને ઉદ્ધવ અને મમતા બેનર્જીને મોટો ઝટકો લાગશે.